જય જલારામ રાજ. રાજ, ઓ રાજ, રાજ મારી હાલત બહુ જ ખરાબ છે રાજ. કઈ વાંધો નહીં રાજ, મારાથી તો જેટલું થતું હતું તારા માટે એ બધું મેં કર્યું. મારાથી જેટલી તાકાત હતી, મારો જેટલો ટાઈમ હતો એનાથી વધારે તારા માટે કર્યું. પણ તે મને બિલકુલ હાવ છોડી દીધો. તે મને હાવ છોડી દીધો. મેં જિંદગીમાં તારા માટે કોઈ દિવસ ખરાબ નથી વિચાર્યું. મારી રાજને સારું કરવા માટે મેં જેટલા થતા હતા એટલા બધા પ્રયત્નો કર્યા અને તને સારી કરી અને એવી લાયક બનાવી કે તું ગમે ત્યાં જઈ શકે. પણ તે તો મારી બિલકુલ કદર ના કરી. રાજ, હું હવે બહુ જીવી શકવાનો નથી. તું ખુશ રહેજે રાજ, મને કઈ વાંધો નથી. પણ મેં તારી સાથે જિંદગીમાં કોઈ દિવસ ખોટું નથી કર્યું. તારો એક એક મિનિટ ખ્યાલ રાખ્યો. તું થોડી ઘણી બી બીમાર હોય તો હું તરત તને ડૉક્ટર પાસે લઈ ગયો. અને તારી આટલી મોટી બીમારી, તું કેવી પાગલ થઈ ગઈ હતી, તું કેવું કરતી હતી. દરવાજા બંધ રાખતી હતી, ઘરમાં મીઠું છાંટતી હતી, વાસણો ફેંકી દેતી હતી, ચપ્પલ પહેર્યા વગર બહાર જતી રહેતી હતી. હું તને કલાક કલાકે શોધીને લાવતો હતો. તું મમ્મીના ઘેર હતી તો હું તને રોજ ખબર પૂછવા આવતો. તને મમ્મીના ઘેરથી હોસ્પિટલની અંદર દાખલ કરી તો હોસ્પિટલમાં તારી કેવી દશા હતી, કેવી મેં તને એકદમ સુંદર કરી અને તારામાં શક્તિ આવી. તું ચાલી નહોતી શકતી, ચાલી, અને તને ચાલતા ખાતા પીતા એ બધી લાયક બનાવી. એમાં કંઈ મેં નવાઈ નથી કરી, કારણ કે તું મારી પત્ની હતી. એમાં મેં તારા ઉપર કોઈ અહેસાન નથી કર્યું. અને રાજ, હું તને રોજ ફોન કરતો હતો, રોજ મેસેજ મોકલતો હતો, તો મેં એવું તો શું ખરાબ કર્યું હતું કે તું મારી સાથે ફોનમાં બી વાત નથી કરતી. તું મમ્મીના ઘેર રહી ત્યાં સુધી રોજ તને હું મળવા આવતો હતો, તને રોજ જોઈએ એટલા પૈસા આપતો હતો. તું દિલ્હી ગઈ તો મેં તારી દવાની વ્યવસ્થા 1 મહિનાની એડવાન્સ કરી દીધી. દિલ્હી તારી દવાનો ટાઈમ પૂરો થાય ત્યારે હું તને કહેતો હતો, રાજ દવા મંગાવી લે હવે. તો તને એવું તો શું થયું મારા ઉપર કે તું મને મળવાય ના માગે, કે તું મને વાતે ના કરે, ના મારા વોટ્સએપ વાંચે. આ દુશ્મનોએ મારા માટે એટલું ખોટું ખોટું ભર્યું છે તારા મગજમાં, અને એને તે સાચું માની લીધું. હું તારા માટે ઝઘડ કર્યો એમની જોડે, એ તે કોઈ દિવસ ના જોયું કે જો કેતન મારા માટે કેવું ઝઘડે છે. મેં કાયમ તારો જ પક્ષ લીધેલો છે. તો આ બધી વસ્તુની તને ખબર ના પડી. હું દિલ્હી મળવા આવ્યો, મેં તને રિક્વેસ્ટ કરી મામાજીના ઘેર કે રાજ 5-10 મિનિટ માટે તો મળ. તો તું એવું કહેતી હતી કે એની આંખમાં કંઈક છે, જાદુ ટોના કરી નાખે. તને શરમ આવી જોઈએ, શરમ રાજ આવું બોલતા. મને તારા ઉપર અત્યાર સુધીમાં ક્યારેય એવો ખોટો વહેમ નથી આવ્યો કે તું આવું કરી શકે. તારા મમ્મીના ઘરના અને એ બધા જાઓ અહીંયા ભુવા ને માતાજી ને પાવૈયા ને બધા પાસે જતા હતા. હું ક્યારેય જતો હતો? ક્યારેય નહોતો જતો. રાજ, મને તું બદનામ ના કરી છે. અને હું આ વખતે દિલ્હી જે આવ્યો ને, એ મારી ભયંકર તબિયત ખરાબ હતી, હું રહી નહોતો શકતો. મને એમ થાય કે એક વખત મારી રાજના મારે દર્શન થઈ જાય ને તો હું પછી મરી જાઉં ને તો મને ચિંતા નહીં. પેલું મને એમ થાય કે મેં મારી રાજને જોઈ જ નહીં.
અને તું મારી સાથે આટલી નફરત કરે. મેં તને બહુ દૂરથી બૂમ પાડી કે રાજ, ઓ રાજ, મારી બી સાલી ભૂલ થઈ ગઈ, મારી બી મૂર્ખામી કહેવાય. મારે ખાલી તને જોવી જ હતી, પણ હું લાગણીમાં આવી અને છેલ્લે એમ થઈ ગયો કદાચ વળી રાજ મારી સાથે વાત કરે તો. પણ તે તો બિલકુલ મારી સાથે વાત ના કરે. આવું ના કરાય રાજ, આવું ના કરાય. અને મને કોઈ ઈરાદો તારા ઉપર ખરાબ નહોતો. જો હું ખરાબ ઈરાદો હોય તો તારી પાસે ના આવું, તને દૂરથી કેમ બૂમ પાડું? તને હરવા ફરવા, ચાલવા, દોડવા લાયક બનાવી મેં. તું અત્યારે જે સુંદર લાગે છે, જે તારું શરીર વધી ગયું છે, તું જે 2 ટાઈમ સારી રીતે ખાઈ પી શકે છે, નાસ્તા કરી શકે છે, આરામથી ઊંઘી શકે છે, એમાંનું હું કંઈ નથી કરી શકતો. તો બી એની મને કમ્પ્લેન નથી. હું તને જોઈને ખુશ થયો કે ચલ મારી રાજ એકદમ વ્યવસ્થિત તો છે અને સારી જગ્યાએ છે. પણ તને આટલી બધી શું નફરત થઈ ગઈ એમ? બહુ કહેવાય રાજ, બહુ કહેવાય. હું તો તને એકવાર માફ કરી દઈશ, ભગવાન માફ કરી દેશે, પણ મારી ટેનું તને માફ નહીં કરે. મારી ટેનું બધું જોવે છે કે તું લિમિટથી વધારે પપ્પાને હેરાન કરી રહી છે. તારે જે જોતું હોય તે હું તને આપી દે, પણ તારે આવું કરવાની ક્યાં જરૂર હતી? અને જો તારે ખરેખર મારી જોડે નહોતું રહેવાનું તો અહીંયા જ કંઈક ગઈ હોત તો કે હું તમારી જોડે આવવાની નથી. આ મારે તમારી છેલ્લી મુલાકાત તો મારે જેવી રીતે સારી રીતે તને મળવું તે રીતે હું મળી તો લે. તો છેલ્લી વાર અહીંયા જોઈ લેત મારી વાઈફને. આ તો હું જોયા વગર નહોતો રહી શકતો, એટલે આવી બધી કોશિશો કરતો હતો. તે ના કોઈ દિવસ ફોન ઉપાડ્યો, ના મારા વોટ્સએપો વાંચ્યા, ના મને કોઈ દિવસ કંઈ જવાબ આપ્યો. કેમ આવું કર્યું રાજ? તે કેમ આવું કર્યું? એક સીધા સાદા ભગવાનને માનવા વાળા સારા માણસ જોડે ત્યાં વર્તન કર્યું નથી. તે બરાબર કર્યું હોત, તે નથી બરાબર. તને મારી તબિયતની, મારી હાલતની કઈ પડી નહીં. તું કેવી મસ્ત રીતે ફરેશ. તને જો ટેનનું દુઃખ હોત તો આટલી સરસ તું કેવી રીતે હોત? તું પાગલ થઈ ગઈ હતી. એમાંથી હું તને બહાર લાવ્યો છું સારી રીતે. તો જેને દુઃખ હોય ને એ દેખાઈ આવે. આ ટેનુના બાપ ઉપર દેખાઈ આવે. અને તું કેવી મસ્ત રીતે ફરેશ એ તો બધાને ખબર પડે. પણ મને એમાં વાંધો નથી. તું ખુશ રહે, મસ્ત દેખાય, સુંદર બન. પણ તું મારી સાથે કેમ આવું વર્તન કરે છે? તને એમ કે હવે આની શરીર આવું થઈ ગયું છે, હવે આનામાં શું લેવાનું છે? જે લેવાનું હતું એ લઈ લીધું, બરાબર ને? હવે તો તું સુંદર થઈ રહી, એટલે તારી પસંદગી બી એવી જ હશે ને? કંઈ વાંધો નહીં રાજ, ભગવાન બી એક વખત તને માફ કરી દેશે, પણ ટેનું નહીં કરે. એ તને ચોક્કસ કહું છું. તે મને એટલો રડાયો છે ને, એટલો રડાયો છે ને, અને મેં તને સાજી અને ખુશ ને સુંદર કરવામાં મેં કામ કર્યું છે. અને તે મને રડાવવામાં કોઈ બાકી નથી રાખ્યું. પણ આ તું બરાબર નથી કરી રહી. બધું જોવે છે ભગવાન, બધું જોવે છે મારી ટેનું. કંઈ વાંધો નહીં, બીજું તો કંઈ નથી કહેતો. પણ સુંદરકાંડના પાઠમાં તમે બધા આવજો. 17/5 સાંજે 7 થી 9 સુંદરકાંડના પાઠ છે, અને 9 વાગ્યા પછી પ્રસાદ રાખેલો છે. એટલે ચોક્કસ આવજો. હું મારા તરફથી ટિકિટ કઢાવી દઈશ, પ્લેનની, રિટર્નની ને બંને. બરાબર? આવજો ચોક્કસ. અને બીજી એક ખાસ વિનંતી કે હું મરી જાઉં ને તો મારી બધી વિધિ તારા હાથે થાય. એટલે તું હું મરી જાઉં પછી આવજે. બસ મારી એવી દિલની ઈચ્છા છે, તો તું પૂરી કરજે. મને કોઈ તારા ઉપર નફરત નથી, બિલકુલ નથી.
પણ મને એમ થઈ ગયું કે મારી રાજ આવી હતી જ નહીં. આ કેમ આવી થઈ ગઈ? આનું મગજ કોણે આવું કરી નાખ્યું? મારી રાજે મને તકલીફમાં બહુ સપોર્ટ કરેલો છે. મારી રાજ પહેલાંય સારી હતી, આજે સારી છે અને હવે પછી બી સારી જ રહેશે. મને એમાં કોઈ શંકા નથી. પણ મારી રાજને મારા ઉપર આટલી બધી નફરત આવી તો મેં બિલકુલ કલ્પના નથી કરી. હો રાજ, કઈ નહીં રાજ, ભૂખ જ 50% નથી રહી હવે તો. સળંગ 1 કલાક ઊંઘ નથી આવતી. જેવો બેસું ઉઠું શું, મારી રાત શું કરતી હશે, મારી રાત શું કરતી હશે. પણ અહીંયા તો રાજને ક્યાં કઈ ચિંતા છે જ તે. એને તો એમ જ રસ છે કે આ જલ્દી મરે તો મને શાંતિ. કઈ વાંધો નહીં રાજ, મેં તારી સાથે કંઈક ખોટું બી કર્યું છે. હું એવું નથી કહેતો કે મેં બધું સારું કર્યું, પણ જેટલું શક્ય હશે એટલું સારું જ કર્યું છે. મને કોઈ તારા ઉપર કોઈ દિવસ એવો ખરાબ વિચાર કે ખરાબ ગુસ્સો નથી આવ્યો. હા, મને 2-3 વખત તારા ઉપર મેં ગુસ્સો કરેલો એવી રીતે, પણ એના માટે તું મને માફ કરી દેજે. એના માટે કંઈ આવડી મોટી સજા ના દેવાય. તું મારો સાચો પ્યાર છે. હું તને જીવીશ ત્યાં સુધી પ્યાર કરતો રહીશ. અને મર્યા પછી મારા જીવન હું એમ કહીશ કે મારી રાજ જ મારી સાચી રાજ હતી. જે હોય, તને જે ગમ્યું તે ખરું. કોક વાર યાદ આવે તો ફોન કરજે, મેસેજ કરજે. અને મારા ઘર માટે 365 દિવસ મારી રાજના દરવાજા ખુલ્લા જ છે. બિના સંકોચે મારી રાજ ગમે ત્યારે ઘરમાં આવી શકે છે. અને હજી હું રાજ કહું છું, જો તને થોડી ઘણી બી લાગણી હોય મારા ઉપર, તો તું જેમ કહીશ ને એમ હું કરીશ. તું અમદાવાદ કહે તો અમદાવાદ રહીશું, તું રાજકોટ કહે તો રાજકોટ, દિલ્હી કહે તો દિલ્હી, મુંબઈ કહે તો મુંબઈ. પણ રાજ, મારે જીવું ત્યાં સુધી તારી સાથે રહેવું છે. તો જો તને થોડી ઘણી બી ઈચ્છા હોય તો તું મને કહેજે. હું તારા વગર નથી રહી શકતો રાજ. મને બધા કહે છે કે હવે તમે એ બાજુ મગજ વિચારવાનું છોડી દો, પણ હું નથી છોડી શકતો. કારણ કે હું કેવી રીતે છોડી શકું? જે રાજની સાથે 28 વર્ષ રહ્યા હોય એ રાજ મને આવી રીતે છોડી દે, હું કેવી રીતે છોડી શકું એને? હું નહીં રહી શકું રાજ. પ્લીઝ મારા ઉપર દયા કર. દયા કર રાજ, દયા કર, મારા ઉપર દયા કર. મારાથી નથી રહેવાતું રાજ, મારાથી નથી રહેવાતું. જય જલારામ રાજ, જય જલારામ. આ રાજનો ફોટો, રાજ આ ટેનુનો ફોટો જોઈ લે તું રાજ. જો રાજ, કંઈક મારા માટે વિચારજે રાજ. રાજ, તને પગે લાગુ, તારા પગને છું, તને હાથ જોડું મારા રાજ, કે મારા માટે કંઈક વિચારજે. હું બહુ ભાંગી ગયો છું રાજ, હું બહુ ભાંગી ગયો છું, બહુ તૂટી ગયો છું. હું નથી રહી શકતો મારી રાજ વગર. રાજ, જય જલારામ રાજ. બધાને નમસ્કાર, બધાને નમસ્કાર, બધાને પાવ પડું છું. તમને જો બધાને મારા ઉપર થોડી ઘણી બી સાચી દયા આવતી હોય તો મારા વિશે કંઈક વિચારજો. બાકી તો જય શ્રી કૃષ્ણ, જય જલારામ. लोकेश भैया और अंकिता दीदी, आप दोनों को नमस्कार.
मेरी तरफ से आप राज का ख्याल रखना, उसको बहुत अच्छी तरह से रखना, बस यही इच्छा है। आप इनका बहुत ख्याल रखना। जय श्री कृष्ण, जय जलाराम।